હું એક 31 વર્ષના યુવાનના ખેતરમાં કામ કરવા જતી હતી. હું વિધવા હતી, પણ એ યુવાન દેખાવમાં ખૂબ જ આકર્ષક હતો. એક દિવસ તેણે મને પોતાની બુલેટ બાઇક પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં તેણે મને પોતાનું આખું ઘર બતાવ્યું અને અંતે મને ધાબા પર લઈ ગયો. તેનું ઘર ખૂબ મોટું હતું અને ધાબા પર ઘણા બધા છોડ રોપેલા હતા. તેણે એક ગુલાબનું ફૂલ તોડ્યું અને મારી ખૂબ નજીક આવ્યો. મને સમજાતું નહોતું કે શું કરું. તે સમયે આજુબાજુ કોઈ નહોતું, ફક્ત હું અને તે. અમે બંને જ હતા. હું ખૂબ ડરી ગઈ અને પછી આગળ કંઈક એવું થયું. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર. મારું નામ અનિતા છે. મારી ઉંમર 27 વર્ષની છે અને 2 વર્ષ પહેલાં મારા પતિનું અવસાન થયું હતું, જેનાથી હું વિધવા બની ગઈ. તે ઘટના પછી મારું આખું જીવન બદલાઈ ગયું. હું એકદમ એકલી પડી ગઈ હતી. દુઃખ અને યાદોના અંધકારમાં ખોવાઈ ગઈ હતી. મારા માતા પિતાએ મને પોતાને ત્યાં લઈ ગયા, પણ ત્યાં પણ મારું મન લાગતું નહોતું, કારણ કે દરેક ખૂણો અને દરેક પળ મને મારા પતિની યાદ અપાવતી હતી અને દિલના ઘા ફરીથી તાજા થઈ જતા હતા. આખરે થોડા મહિના પહેલાં હું મારા મામા પાસે રહેવા માટે આવી. મારા મામા એક નાનકડા ગામમાં રહેતા હતા. તેમની પાસે થોડી જમીન નહોતી, એટલે તેઓ બીજાના ખેતરમાં મજૂરી કરતા હતા. જ્યારે હું ત્યાં પહોંચી તો મામા અને મામી રોજ ખેતરે કામ પર જતા અને હું ઘરે એકલી રહી જતી. ધીમે ધીમે મને લાગ્યું કે જો હું આમ જ નવરી બેસી રહીશ તો જીવન વધુ મુશ્કેલ બની જશે. એટલે એક દિવસ મેં મામાને કહ્યું, મામા મને પણ કોઈ ખેતરમાં કામ અપાવો, હું પણ તમારી જેમ કામ કરીશ. શરૂઆતમાં મામા તૈયાર નહોતા. તેમણે કહ્યું, તું આટલી ભણેલી ગણેલી છોકરી છે, તારાથી આ ભારે કામ કેવી રીતે થશે? પણ મેં હઠ પકડી. આખરે મામા માની ગયા અને મને બીજાના ખેતરે કામ કરવા માટે લઈ ગયા. બીજે દિવસે સવારે અમે ખેતરે પહોંચ્યા. ત્યાં ખેતરનો માલિક એક યુવાન હતો. ઉંમર આશરે 31-32 વર્ષની હશે. જ્યારે મેં તેને પહેલી વાર જોયો તો થોડી પળો માટે સ્થિર થઈ ગઈ, કારણ કે તે સફેદ ખાદીના કપડાં પહેરેલો હતો અને તેના ચહેરા પર એક વિચિત્ર સાદગી અને આત્મવિશ્વાસ ઝલકતો હતો. મામાએ મારો પરિચય કરાવ્યો અને કહ્યું, આ મારી ભાણી છે. તે વિધવા છે. તેના પતિનું અવસાન 2 વર્ષ પહેલાં થયું હતું. હવે અમારી સાથે રહે છે અને તેને કામની જરૂર છે. એટલે ગઈકાલે મેં તમારી સાથે વાત કરી હતી. માલિકે થોડી વાર માટે મને જોઈ અને પછી પૂછ્યું, તારું નામ શું છે? મેં ધીમે રહીને કહ્યું, મારું નામ અનિતા છે. તેણે હસીને કહ્યું, ઠીક છે. સામે જે સ્ત્રીઓ કામ કરે છે, તું તેમની સાથે કામ શરૂ કરી દે. તને પણ એટલી જ મજૂરી મળશે જેટલી તેમને મળે છે. તેના શબ્દો સાંભળીને મારા દિલમાં એક વિચિત્ર આનંદની લાગણી દોડી ગઈ. મેં મામા તરફ જોયું અને પછી ધીમે ધીમે મેં બીજી સ્ત્રીઓ સાથે કામ શરૂ કર્યું. તે 4 સ્ત્રીઓ હતી અને હું તેમની સાથે જોડાઈ ગઈ. શરૂઆતમાં મને કામની જાણકારી નહોતી, પણ તેમને જોઈને હું શીખવા લાગી. માલિક દિવસમાં ક્યારેક ખેતરે આવતો, સૌની ખબર અંતર પૂછતો અને કામનું નિરીક્ષણ કરતો. જ્યારે પણ તે મારી સાથે આંખો મેળવતો, તેની નજરમાં એક વિચિત્ર કોમળતા હતી જે મારા દિલની ઊંડાઈને સ્પર્શી જતી. ધીમે ધીમે મને તેનું નામ ખબર પડી. તેનું નામ સંજય હતું. ગામની સ્ત્રીઓ પાસેથી મને એ પણ ખબર પડી કે તેના પિતા થોડા વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા અને હવે આખું ઘર અને ખેતર તે જ સંભાળે છે. બધા કહેતા કે તે ખૂબ સમજદાર અને સારો માણસ છે. બધાનું સન્માન કરે છે. આમ દિવસો પસાર થતા ગયા અને મને ત્યાં કામ કરતાં કરતાં લગભગ 8-10 દિવસ થઈ ગયા હતા. આ દિવસોમાં મારું મન થોડું હળવું થવા લાગ્યું હતું. મારા દુઃખનો બોજ થોડો ઓછો લાગવા લાગ્યો હતો. પણ એક દિવસ જ્યારે હું ખેતરમાં કામ કરતી હતી ત્યારે સંજય મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, અનિતા, મારે થોડું જરૂરી કામ છે. શું તું મારી સાથે ઘરે આવીશ? તેના શબ્દો સાંભળીને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તેણે પહેલી વાર મારી સાથે આ રીતે વાત કરી હતી. તેની પાસે બુલેટ બાઇક હતી. હું થોડી ખચકાઈ, પણ પછી માની ગઈ અને તેની પાછળ બેસી ગઈ. ખેતરથી તેનું ઘર લગભગ 2 કિલોમીટર દૂર હતું. આજે હું પહેલી વાર કોઈ અજાણ્યા પુરુષની બાઇક ઉપર બેઠી હતી. તે પણ ગામના ખુલ્લા રસ્તાઓ પર. બાઇક જેમ જેમ આગળ વધતી હતી, હવા મારા વાવને ઉડાડતી હતી અને મને એક વિચિત્ર અનુભવ થઈ રહ્યો હતો. ડર પણ હતો, પણ ક્યાંક અંદર એક હળવો આનંદ પણ હતો. રસ્તો ખરબચડો હતો અને ઘણી જગ્યાએ ખાડા હતા. ક્યારેક બાઇક ઉછળતી
તો હું અજાણતા આગળ ઝૂકીને તેની પીઠ સાથે લાગી જતી. ક્યારેક જોરનો આંચકો લાગતો તો મારે તેની કમર પકડવી પડતી. તે પહોળે મારા હાથનો હળવો સ્પર્શ તેના શરીર સાથે થતો અને મારા શરીરમાં એક અજાણ્યું કંપન દોડી જતું. સંજય પણ વચ્ચે વચ્ચે બાઇકના શીશામાં મારી તરફ નજર નાખતો. તેની આંખોમાં એક વિચિત્ર નરમાશ અને અપનાપો ઝલકતો હતો. હું કંઈ બોલતી નહોતી. થોડી વાર પછી અમે તેના ઘરે પહોંચ્યા. મને ખબર નહોતી કે તેણે મને શા માટે બોલાવી હતી, પણ જ્યારે મેં તેનું ઘર જોયું તો હું ચોંકી ગઈ. આટલું મોટું, સુંદર અને સુજ્જજ ઘર મેં આજ જીવનમાં ક્યારેય નહોતું જોયું. જેવો મેં ઘરમાં પગ મૂક્યો, એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. હું હાથ મોઢું ધોઈને બેઠી ત્યાં સંજયની માં આવી અને ખૂબ પ્રેમથી બોલી, દીકરી, તું ખૂબ થાકી ગઈ હશે, આ લે પાણી પી. તેમની હસીમાં એટલો અપનાપો હતો કે મારું દિલ પીગળી ગયું. થોડી વાર પછી તેમણે કહ્યું, દીકરી, મારે થોડી મીઠાઈ અને નમકીન બનાવવાનું છે. ચેવડો, લાડુ, કરંજી, આ બધું મારે મારી દીકરીને મોકલવું છે. શું તું મને મદદ કરીશ? તેમની વાત કરવાની રીતમાં જે પ્રેમ હતો તેણે મારા દિલને સ્પર્શી લીધું અને મને લાગ્યું કે કદાચ મારું જીવન ફરીથી કોઈ નવા વાંક તરફ આગળ વધી રહ્યું છે. મેં તરત જ હા પાડી, કારણ કે મને હંમેશા આવા પકવાન બનાવવાનો સારો અનુભવ હતો. સંજયે પહેલેથી જ તેની માતાને કહ્યું હતું કે ખેતરમાં એક છોકરી કામ કરે છે જેને ખૂબ સારું રસોઈ બનાવતા આવડે છે. કદાચ એ જ કારણે તેમની માતાએ મને ઘરે બોલાવી હતી. તે દિવસે હું અને તેની માતા મળીને ચેવડો અને શંખપાવી બનાવવા લાગ્યા. બીજે દિવસે કરંજી અને બીજા મીઠા પકવાન બનાવ્યા. હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહી અને તે દરમિયાન સંજય ક્યારેક અમારી વાતો સાંભળતો, ક્યારેક ટીવી જોતો, પણ તેની નજર વારંવાર મારી તરફ ફરતી. અને જ્યારે પણ અમારી નજરો મળતી, મારા દિલમાં એક વિચિત્ર ધડકનનો અનુભવ થતો, જાણે કંઈક અનકહી અમારી વચ્ચે જોડાઈ રહ્યું હોય. સાંજે તેની માતાએ મારા ખૂબ આભાર માન્યો. મારા વખાણ કરતાં કહ્યું, દીકરી, તે આજે ખૂબ મદદ કરી અને મને કરંજી અને ચેવડો ડબ્બામાં ભરીને આપ્યા. પછી તેમણે સંજયને કહ્યું, આને ઘરે મૂકી આવ. સંજયે ફરીથી મને પોતાની બુલેટ પર બેસાડી અને મામાના ઘરે મૂકવા ગયો. તેણે મામાને કહ્યું, તમારી ભાણી ખૂબ સારું કામ કરે છે. આજે મારી મમ્મીને ખૂબ મદદ થઈ. આ સાંભળીને મામા ખુશ થયા. જ્યારે હું બાઇક પરથી ઉતરી તો મેં સંજય તરફ જોયું અને હળવું હસી. તેણે પણ મને જોઈને એક મધુર હાસ્ય આપ્યું, જેમાં કંઈક અનકહેલું છુપાયેલું હતું. તે રાત્રે જ્યારે હું સૂવા ગઈ તો મારા મનમાં તે જ પવો ફરતી હતી. કેવી રીતે તે જાણી જોઈને બાઇકની બ્રેક હળવેથી દબાવતો હતો, જેથી હું તેની પીઠ સાથે લાગી જાઉં, તેની કમર પકડું અને પછી તે શીશામાં મારી તરફ જોઈને હળવું હસે. મિત્રો, તે યાદ એટલી મધુર હતી કે તેના વિચારમાં જ મને ઊંઘ આવી ગઈ. બીજે દિવસે સવારે ફરીથી સંજય આવ્યો, કારણ કે હજી થોડી મીઠાઈઓ બનાવવાની બાકી હતી. તે દિવસે હું અને તેની માતા મળીને ચકલી અને ગુલાબજાંબુ બનાવવા લાગ્યા. કામ કરતી વખતે તેની માતાનો સ્વભાવ, મમતા અને અપનાપો મારા મનને સ્પર્શી ગયા. સાંજે જ્યારે ચા બની તો તેમણે કહ્યું, દીકરી, આ એક કપ ચા સંજયને આપી આવ. હું ચા લઈને તેના રૂમમાં ગઈ. તે કંઈક વાંચી રહ્યો હતો. જ્યારે મેં કપ તેની સામે મૂક્યો તો તેણે ઉપર જોયું. તેની નજરો એટલી શાંત અને પ્રેમથી ભરેલી હતી કે મારું દિલ જાણે થંભી ગયું. તે ક્ષણે મને લાગ્યું કે અમારી નજરોની આ મુલાકાત એક નવા સંબંધની શરૂઆત છે. જેવો મેં કપ આપવા આગળ વધી, અમારા હાથ હવેથી એકબીજાને અડી ગયા. તે પવ જાણે થંભી ગઈ. સંજય હસ્યો અને મારા ગાલ પર શરમની હળવી લાલી છવાઈ ગઈ. પછી તે ધીમા સ્વરે બોલ્યો, અહીંયા જ થોડી વાર બેસ. પણ હું શરમાઈ ગઈ અને બેસી નહીં. ત્યાં જ તેની માતાનો અવાજ આવ્યો, અરે સંજય, 2 દિવસ થઈ ગયા, તે આને ઘર બતાવ્યું નથી. સંજય હસીને બોલ્યો, અરે મમ્મી, હું સાચે જ ભૂલી ગયો. અને પછી અમે બંને ઘર જોવા લાગ્યા. એક એક રૂમ ફરતા હું ઘરની ભવ્યતા જોતી રહી. આખરે અમે ધાબા પર પહોંચ્યા. ત્યાં ગમલાઓમાં અનેક પ્રકારના છોડ હતા, જેમાં કેટલાક ગુલાબના ફૂલો ખીલેલા હતા. સંજયે એક ગુલાબનું ફૂલ તોડ્યું, મારી આંખોમાં જોઈને મારી નજીક આવ્યો અને તે ફૂલ મારા હાથમાં આપવા લાગ્યો. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. ખબર નહોતી કે તે લેવું કે નહીં, પણ મેં અજાણતા તેનો હાથ પકડીને ફૂલ લઈ લીધું.
બીજી જ પળે તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી. તે આલિંગનમાં મને એક વિચિત્ર સુરક્ષા, મમતા અને અપનાપણનો અનુભવ થયો. તે જ સમયે સંજયે ધીમેથી મારા કાન પાસે કહ્યું, અનિતા, અનિતા, મને તું ખૂબ ગમે છે. ફક્ત તારું રૂપ નહીં, પણ તારું દિલ, તારી સાદગી, તારો સ્વભાવ. જે રીતે તું મારી મમ્મીની સંભાળ રાખે છે, તે જ રીતે તું મારા જીવનની પણ સંભાળ રાખી શકીશ. મને ખાતરી છે, મને હંમેશા આવી જ છોકરીની શોધ હતી, જે મને ફક્ત પ્રેમ જ નહીં, પણ મારા મમ્મીને પણ પોતાની માતાની જેમ અપનાવે. તેમની આંખોમાં સાચો પ્રેમ સ્પષ્ટ ઝલકતો હતો. પણ મારા મનમાં એક અલગ જ દંદ્ર શરૂ થયું. હું કાપતા અવાજે બોલી, સંજય, પણ તું જાણે છે કે હું વિધવા છું. મારા પતિને ગુજરી ગઈ હજી 2 વર્ષ થયા છે. તારી મમ્મી, તારું કુટુંબ શું કહેશે? સંજય મારી આંખોમાં જોઈને દ્રઢ અવાજે કહ્યું, હું મમ્મી સાથે વાત કરીશ, તું ચિંતા ન કર. અમારી વાતો ચાલી રહી હતી ત્યાં જ નીચેથી તેની માતાનો અવાજ આવ્યો, અરે સંજય, ઉપર શું કરે છે? આટલી વારથી નીચે આવ. અમે બંને એકબીજાને જોતા ચૂપ થઈ ગયા. પણ તે નજરમાં હવે શબ્દોની જરૂર નહોતી. બધું કહેવાઈ ગયું હતું. અમે તે પળે હોશમાં આવ્યા અને નીચે ગયા. પણ અમારી નજરો હજી પણ એકબીજા સાથે જોડાયેલી હતી. જાણે તે નજરોમાં કોઈ અનકહી વાર્તા છુપાયેલી હોય. આમ દિવસો પસાર થતા ગયા. અમે ખેતરમાં કામના બહાને મળતા રહ્યા, વાતો કરતા રહ્યા અને એકબીજાને સમજવા લાગ્યા. અને ક્યારે અમારો પ્રેમ દિલની ઊંડાઈઓમાં ઉતરી ગયો એ અમને ખુદને પણ ખબર ન પડી. 3-4 મહિના આવી જ રીતે પસાર થયા અને એક બપોર સંજય ખેતરે આવ્યો અને બોલ્યો, અનિતા, આજે ઘરે ચાલ, જરૂરી કામ છે. હું તેની સાથે ચાલી ગઈ. પણ મને શું ખબર હતી કે તે દિવસે મારું જીવન હંમેશા માટે બદલાઈ જવાનું હતું. તેણે મને સીધી તેની માતાની સામે લઈ ગયો. તેની માતા મારી તરફ જોઈ રહ્યા હતા અને હું ગભરાઈને નજર નીચી કરીને ઊભી હતી. મારી આંખોમાં આંસુ તરવરી રહ્યા હતા. ત્યાં તેની માતાએ ધીમા સ્વરે પૂછ્યું, સંજય, જે કહે છે એ શું સાચું છે દીકરી? મેં કાપતા અવાજે પૂછ્યું, શું? તો તે બોલ્યા, એ કહે છે કે તેને તારી સાથે પ્રેમ છે, એ તારી સાથે લગ્ન કરવા માંગે છે. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, હોઠ કાપવા લાગ્યા, શબ્દો ગવામાં અટવાઈ ગયા. ત્યાં જ તેની માતા આગળ આવ્યા, મારા આંસુ લૂછ્યા, મને પોતાની ગોદમાં ભરી લીધી અને માથા પર હાથ ફેરવતા બોલ્યા, મને તું વહુ બનીને ખૂબ ગમે છે. અનિતા, તું સાચી છે, મહેનતુ છે. તું માતાની સેવા કરે છે. વિધવા છે તો શું થયું? તને પણ નવું જીવન જીવવાનો હક છે. અને જો તું મારી દીકરી બનીને આ ઘરમાં આવે તો મને ખૂબ ગર્વ થશે. તે પળે મને લાગ્યું જાણે અંધારી જિંદગીમાં એક નવો સૂરજ ઉગી આવ્યો હોય. દુઃખના અંધકારમાંથી નીકળીને પ્રેમ, વિશ્વાસ અને મમતાના પ્રકાશમાં પગ મૂકી દીધો હોય. મેં નક્કી કરી લીધું કે હું મામા સાથે વાત કરીશ. અને સાચે જ જ્યારે અમે સંજયની માતાના આશીર્વાદ લીધા તો અમારી આંખોમાંથી ખુશીના આંસુ ઝરવા લાગ્યા. કારણ કે આ સંબંધ ફક્ત 2 દિલનો નહોતો, પણ 2 ઘરોનું મિલન હતું. તે પછી સંજય મને મારા ઘરે મૂકવા આવ્યો. પછી થોડા સમય બાદ તે મારા મામા અને મામીને લઈ ગયો. સંજયની માતાએ જાતે આગળ આવીને મારા મામા મામી સાથે ખૂબ આત્મીયતાથી વાત કરી અને કહ્યું, અમે તમારી દીકરીને પોતાની દીકરીની જેમ અપનાવશું. તેને અમારા ઘરમાં દીકરીનું સ્થાન આપશું. તેમના આ પ્રેમાળ શબ્દોએ મારા મામા મામીના મનનો બધો સંદેહ દૂર કરી દીધો. શરૂઆતમાં તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે આટલું મોટું સંપન્ન કુટુંબ મારા લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યું છે. જાણે તેમની કલ્પનાથી પરે કોઈ સપનું સાચું થઈ ગયું હોય. થોડા દિવસોમાં ગામમાં ખૂબ ધામધૂમથી દેવતાઓની સાક્ષીમાં એક વિશાળ મંદિરની સામે અમારા લગ્ન થયા. તે દિવસે આખું ગામ એકઠું થયું હતું. કેટલાક લોકો ખાણીપીણી કરતા હતા તો કેટલાકના ચહેરા પર ગર્વ અને સંતોષ હતો કે અમારો સાચો પ્રેમ આખરે જીતી ગયો. અમને એ વાતની કોઈ પરવા નહોતી કે સમાજ શું કહેશે, કારણ કે અમારા દિલના પ્રેમથી વધુ અમારા માટે કંઈ નહોતું. લગ્ન પછી અમારું જીવન સાચે જ બદલાઈ ગયું. હું અને સંજય એકબીજા સાથે એક સુંદર પ્રેમભર્યું જીવન જીવવા લાગ્યા. હવે મારા પેટમાં સંજય અને મારા પ્રેમની નિશાની પવળી રહી છે. એક નાનું જીવન જે અમારા સંબંધને વધુ મજબૂત બનાવી રહ્યું છે. મારી સાસુ એટલે કે સંજયની માતા ખૂબ ખુશ છે. તેમને મારી દરેક નાની મોટી વાતમાં આનંદ મળે છે.
અમારું ઘર આજે ખુશીઓથી ભરેલું છે. દરેક દિવસ નવી આશા લઈને આવે છે. મિત્રો ક્યારેક સમાજ જે કહે છે તે સાચું પણ હોઈ શકે છે કે ખોટું પણ જો પ્રેમ સાચો અને નિસ્વાર્થ હોય તો તેનાથી મોટી કોઈ શક્તિ નથી. મને પૂરો વિશ્વાસ છે કે મેં અને સંજયે જે કર્યું તે બિલકુલ સાચું હતું, કારણ કે સાચા પ્રેમથી મોટું આ દુનિયામાં કોઈ ધર્મ કે કર્તવ્ય નથી. વિધવા હોવું એ જીવનનો અંત નથી, પણ નવી શરૂઆતની એક સંભાવના છે. સાચો પ્રેમ એ જ છે જે પરિસ્થિતિ, સમાજ અને રીત રિવાજોની દિવાલો તોડીને પણ જીવંત રહે છે. જો તમારું મન સ્વચ્છ છે, લાગણીઓ સાચી છે, તો સમાજ શું કહેશે તેની ચિંતા કરવી જોઈએ નહીં. સાચી હિંમત એ જ છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દિલનો અવાજ સાંભળે છે અને તે વ્યક્તિને અપનાવે છે, જે તેના જીવનમાં સાચી ખુશી લાવે છે. એટલે મિત્રો, પ્રેમને ક્યારેય નબળો ન સમજો, કારણ કે સાચો પ્રેમ જ માણસને ફરીથી જીવવાનું શીખવે છે. જો તમને મારી અને સંજયની આ પ્રેમ કહાની ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો, કારણ કે આ ફક્ત અમારી કહાની નથી, આ દરેક એવા દિલની કહાની છે જે સાચા અને નિસ્વાર્થ પ્રેમ પર વિશ્વાસ રાખે છે. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ધન્યવાદ.